નમસ્કાર. જ્યારે આપણે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ સાંભળીએ ત્યારે આપણને પશ્ચિમના સિદ્ધાંતો યાદ આવે. પરંતુ મારે તમને કંઈક કહેવું છે કે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક ગ્રંથ આપણા હાથમાં જ છે, તો તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. આજના આ ટ્યુટોરિયલમાં આપણે ગીતાના ઉત્તરાર્ધ એટલે કે અધ્યાય 10 થી 18માં છુપાયેલા આધ્યાત્મિક મનોવિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયકોલોજી ના જીવન પ્રબંધન અને પરમ સત્ય અલ્ટિમેટ રિયાલિટીના અઘરા લગતા સિદ્ધાંતો ને સરળ રીતે ભાષામાં એકદમ તળિયાના લેવલથી સમજીશું. આપણી પાસે સમય મર્યાદિત છે, તેથી આપણે આ વિષયને 3 સરળ વિભાગોમાં વહેંચીશું. વિભાગ 1, આધ્યાત્મિક મનોવિજ્ઞાન, અધ્યાય 13 અને 14. સૌથી પહેલા વાત કરીએ મનોવિજ્ઞાનની. ગીતાનો 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એ વાસ્તવમાં અંતઃકરણનું વિજ્ઞાન છે. આધુનિક મનોવિજ્ઞાન મોટે ભાગે મનની બીમારીઓ પર ધ્યાન આપે છે, જ્યારે ગીતાનું મનોવિજ્ઞાન મન કોણ છે અને આપણે કોણ છીએ તેનો ભેદ સ્પષ્ટ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ શરીર, મન, બુદ્ધિ અને અહંકાર આ બધું ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે ખેતર. જે ક્ષેત્ર મૂળ શબ્દ આ જ હતો. ખેતર જે આપણે અત્યારે કહીએ છીએ તે આમાંથી જ અપભ્રંશ થઈને ઉતરી આવ્યો છે. આ બધું ક્ષેત્ર છે, ફિલ્ડ છે, અને આપણે બધાને જાણનારી જે શુદ્ધ ચેતના છે તે ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞ એટલે ખેડૂત, વાવનાર, જોનાર. ક્ષેત્ર એટલે ખેતર, એની અંદર જે વાવવું હોય આપણે તે ઉગાડી શકીએ. જ્યારે માણસ પોતાના મનના વિચારોને જ હું માની બેસે છે ત્યારે તે ડિપ્રેશન કે એન્ઝાઇટીનો શિકાર બને છે. પણ જેવો તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ સમજે એટલે તરત જ વિચારોનો માત્ર દ્રષ્ટા બની જાય છે અને સાચી થેરાપી શરૂ થઈ જાય છે. અને 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ એ પર્સનાલિટી સાયકોલોજીનું શ્રેષ્ઠ મોડેલ છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે આપણું મન 3 ગુણોથી બનેલું છે: સત્વ, રજસ અને તમસ. આ શબ્દો ઘણી વખત આપણે સાંભળતા જોઈએ છીએ. શાંતિ અને જ્ઞાન એટલે સત્વ, દોડાદોડી, કંઈક મેળવવાની મહત્વકાંક્ષા અને અશાંતિ થોડી ઘણી એટલે રજસ, અને તમસ એટલે આળસ, અજ્ઞાન, અંધકાર, શિથિલતા, આ બધું તમસ. તો આપણું વર્તન આ 3 ગુણોનું જ પરિણામ છે. જ્યારે આપણે ડિપ્રેસ્ડ હોઈએ છીએ ત્યારે તમસ હાવી હોય છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે રજસ હાવી હોય છે. આધ્યાત્મિક મનોવિજ્ઞાન આપણને શીખવે છે કે કેવી રીતે ધીમે ધીમે તમસમાંથી રજસમાં અને રજસમાંથી સત્વમાં જવું. વિભાગ 2, જીવન પ્રબંધન. હવે પ્રશ્ન થાય કે આ ગુણોનું સંતુલન કેવી રીતે કરવું? અહીં આવે ગીતાનું લાઈફ મેનેજમેન્ટ. અધ્યાય 17માં આહાર, યજ્ઞ, દાન, તપ આ 4 વસ્તુઓનું સત્વ, રજસ અને તમસમાં વર્ગીકરણ કર્યું છે. કેવું કહેવાય, ભગવાન યુદ્ધના મેદાનમાં ક્યાં બે બાજુ સેના ઊભી છે. અર્જુન ને આ બધું સમજાવે છે કે સાત્વિક યજ્ઞ કોને કહેવાય, તામસી યજ્ઞ કોને કહેવાય, સાત્વિક દાન કોને કહેવાય. આ બધી શું જરૂરિયાત હશે એ સમયે? હશે જ ને. આ ભગવાનને ખબર હશે કે અર્જુન નહીં તો કંઈ નહીં, એની પછી અર્જણ ને એલેક્ઝાન્ડર ને આર્યન જેવા કેટલાય લોકો આવવાના જ છે અને એને આની જરૂર પડવાની જ છે. એટલે કદાચ ત્યારે એ સમયે યુદ્ધના મેદાનમાં પણ યોગ્ય કદાચ આમ મગજમાં ન બેસે એવી કન્ડિશનમાં પણ ભગવાને આવી વાતો કરી છે. તમે જેવો ખોરાક લો તેવું જ તમારું અંતઃકરણ થાય. આપણે ત્યાં કહેવત છે ને, અન્ન તેવું મન. સારો, સાદો અને શુદ્ધ આહાર મનને શાંત, સાત્વિક રાખે છે. આ માત્ર ધર્મ નથી, આ ડાયરેક્ટ સાયકોલોજી છે. આ ઉપરાંત 18મા અધ્યાયમાં કર્મનું મેનેજમેન્ટ સમજાવ્યું છે. આપણે સૌ કામ તો કરીએ જ છીએ, પણ થાકી જઈએ છીએ, બર્નઆઉટ થઈ જઈએ છીએ. કેમ? કારણ કે આપણે ફળની આસક્તિ સાથે કામ કરીએ છીએ. અહીં કૃષ્ણ સાત્વિક કર્તાની વ્યાખ્યા આપે છે, જે અહંકાર મુક્ત છે, ધીરજવાન છે અને સિદ્ધિ કે અસિદ્ધિમાં સમાન રહે છે. જો આજના કોર્પોરેટ જગતમાં કે વિદ્યાર્થી જીવનમાં સાત્વિક કર્તાનો કોન્સેપ્ટ અપનાવવામાં આવે ને તો સ્ટ્રેસ મેનેજમેન્ટ કોઈ અલગથી ટ્રેનિંગ લેવાની જરૂર ના પડે. સ્ટ્રેસ મેનેજમેન્ટ તો આમ જીવનનો એક ભાગ જ બની જાય. જે રીતે વરસાદ આવે ને આપણે છત્રી ખોલીએ, એ રીતે સ્ટ્રેસ આવે ને આપણે એની પ્રતિક્રિયા આપીએ.
વિભાગ 3 પરમ સત્યની ઓળખ, ધ અલ્ટિમેટ રિયાલિટી, અધ્યાય 10, 11 અને 15. આપણે મનને સમજી તો લીધું છે, જીવવું મેનેજમેન્ટ પણ છે એ પણ માની લીધું છે, પણ બધાનો અંતિમ લક્ષ્ય શું છે? અધ્યાય 10 વિભૂતિ યોગ અને અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ આપણને નાના નાના અહંકારમાંથી બહાર કાઢીને અનંત બ્રહ્માંડની વિશાળતાનો અનુભવ કરાવે છે. જ્યારે અર્જુન ભગવાનનું વિશ્વરૂપ જુએ છે ત્યારે તેનો નાનકડો હું ઓગળી જાય છે. આધુનિક વિજ્ઞાન, જેની યુનિવર્સલ કોન્શિયસનેસ કહે છે, તે જ ગીતાનું પરમ સત્ય છે. 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ સંસારને એક ઊંધા પીપળાના વૃક્ષ જેવા વર્ણવે છે, જેના મૂળ ઉપર પરમાત્મા છે અને ડાળીઓ નીચે સંસારમાં ફેલાયેલી છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, એટલે કે અનાસક્તિ રૂપી શસ્ત્રથી આ સંસાર રૂપી વૃક્ષને કાપીને એ પરમ પદની પ્રાપ્તિ કરવાની છે. બહુ અઘરું લાગે મિત્રો. ટૂંકમાં સમજીએ તો ગીતાનો ઉત્તરાર્ધ આપણને એક યાત્રા પર લઈ જાય છે. અધ્યાય 13, 14 આપણને આપણું આંતરિક મનોવિજ્ઞાન સમજાવે છે. અધ્યાય 17, 18 આપણને બહારની દુનિયામાં ઉત્તમ જીવન પ્રબંધન કરતા શીખવાડે છે. અને અધ્યાય 10, 11 અને 15 આપણને બ્રહ્માંડના પરમ સત્યો સાથે જોડી દે છે. ગીતા એ માત્ર કોઈ યુદ્ધના મેદાનમાં અપાયેલો ઉપદેશ નથી, પરંતુ આપણા મનની અંદર ચાલતા રોજબરોજના કુરુક્ષેત્ર માટેનું એક સંપૂર્ણ મેન્યુઅલ છે. જો આપણે માત્ર શિક્ષા કે હું શરીર અને મન નથી પણ એક શુદ્ધ ચેતના છું આટલું આત્મસાત કરી લઈએ તો આપણા જીવનમાં મોટા ભાગના પ્રશ્નો ત્યાં જ હલ થઈ જાય. આપ સૌએ આ ટ્યુટોરિયલ જોયું. આમાં જો એક વાત હું કરું તો મેં એક કેન ઉપનિષદના માધ્યમથી એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગનો વિડીયો મારી ચેનલ પર અવેલેબલ છે. જો એ પ્રયોગને તમે માણવા માંગતા હોય તો જરૂરથી જોજો. ધન્યવાદ.